ગુડ મોર્નિંગ. જણાવો ખાસ કરીને CLSA શું કહી રહ્યું છે DLF પર? ગુડ મોર્નિંગ નીરજ. તમે જે રીતે વાત કરી રહી છે વાત છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આજે દબાણ છે, પરંતુ DLF જે પોતાનું આઉટ પરફોર્મન્સ આપી રહ્યા છે. CLSA તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને રેટિંગ અપગ્રેડ કરીને અહીંયા આઉટ પરફોર્મ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹975 પ્રતિ શેર કર્યા છે. રિપોર્ટ મુજબ કંપનીમાં એક મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. સાથે મજબૂત ગ્રોથ સાથે આઉટલુક જે છે તે પણ ખૂબ જ એક આકર્ષક લાગી રહ્યું છે. કંપનીના વેલ્યુએશન ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. એટલું જ નહીં, કંપનીના શેર્સ NVAમાં લગભગ 15% પ્રીમિયમથી હાલમાં 20%ના ડિસ્કાઉન્ટ પર અત્યારે જોવા મળી રહ્યા છે. અને એટલું જ નહીં, તેમના રિપોર્ટ મુજબ 8 થી 9 ત્રિમાસિકમાં મોટા લોન્ચની પણ એક તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને મોમેન્ટમ જે છે લોન્ચ ગ્રોથનું તે પણ કાયમ રહી શકે છે તેવી પણ એક ધારણા અહીં આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. અને કંપનીનો અગર રેન્ટલ બિઝનેસની વાત કરું ત્યાં પણ એક મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને કંપનીનો કેશ ફ્લો જે છે તે ખૂબ જ એક મજબૂત જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે એક પોઝિટિવ રિઝલ્ટ આવ્યા ત્યારબાદ બીજા પણ આપણે બ્રોકરેજ રિપોર્ટ જોયા તે પણ ખૂબ જ પોઝિટિવ હતા અને CLSA તરફથી પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. એટલે દરેકનો એક સારો સપોર્ટ જે છે તે આજે આપણને DLFમાં જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ અગર હું એક વીકના પ્રદર્શનની પણ જો વાત કરું છું તો આ કાઉન્ટરે લગભગ આપણને 6 થી 7% એક પોઝિટિવ રિટર્ન્સ પણ અત્યારે હાલમાં આપણને આપતી જોવા મળી રહી છે. એટલે જુઓ, ખાસ કરીને DLF પર અત્યારે આ મત બનતો દેખાઈ રહ્યો છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. આજના દિવસમાં લગભગ 1.5%નો ઉછાળો આપણને આ સ્ટોકની અંદર આવતો દેખાઈ રહ્યો છે. યજ્ઞેશજી, ખાસ કરીને જો DLF એટલા માટે પણ મહત્ત્વનું કે આજે તમને રિયલ એસ્ટેટ સ્ટોક થોડાક દબાણમાં લાગી રહ્યા છે. ત્યારબાદ DLFમાં આજે થોડીક તેજી છે, પરંતુ ત્યાં પણ જો તેજી આજના દિવસમાં બહુ વધારે ટકતી નથી દેખાતી. એક બ્રેકઆઉટ આજના દિવસમાં ચોક્કસથી આવ્યો, પરંતુ ઉપલા સ્તરેથી આજે થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને 800ના એવા લેવલ કે જ્યાં આગળ 50 દિવસની મૂવિંગ એવરેજ પણ થોડી પ્લેસ થઈ રહી છે. પરંતુ જે પ્રકારનો મોમેન્ટમ છે, લાગે છે તમને અહીંયા ઘટાડે થોડીક બાઇંગની ઓપોર્ચ્યુનિટી રાખવી જોઈએ કે પછી 800ને પાર જ કોઈક કોન્ક્રીટ કોલ લેશો? ઓવરઓલ DLF નું ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યો હતો 750 લેવલ પાસે, અને આપણે નીચેના લેવલ્સ જોયા છે લગભગ 690-685 સુધીના. જે ફોલ જોયો સ્ટોકની અંદર લગભગ ₹900 આપણે ₹700 સુધી, એનો એક જે રિટ્રેસમેન્ટ છે ફિબોનાચીનું, એ એક જે 50%નો રિટ્રેસમેન્ટ છે એક્ઝેક્ટલી 800 પાસે જોવા મળ્યું છે અને 61%નો રિટ્રેસમેન્ટ 820 પાસે જોવા મળી રહ્યો છે. તો આ સમગ્ર જે ઝોન છે ઉપરમાં 790 થી 820 સુધીનો એક રેઝિસ્ટન્સ ઝોન છે આ સ્ટોક માટે. ઉપરથી જોઈએ તો 50 દિવસની મૂવિંગ એવરેજ પણ 800 પાસે જ પ્લેસ જોવા મળી રહી છે, તમે કહ્યું એ પ્રમાણે. તો ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ અપસાઇડ પર જોવા મળી રહ્યા છે DLFની અંદર. નો ડાઉટ અર્નિંગ્સ ઘણા સારા હતા, રિઝલ્ટ્સ આપણે નંબર્સ ઘણા સારા જોયા, એ હિસાબે આપણે લોઅર લેવલ્સથી રિકવરી જોઈ. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ એક બાઉન્સ બેક છે, કારણ કે ઉપર ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે. તો મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર કાં તો સ્ટોક કન્સોલિડેટ કરવો જોઈએ 790-800ની રેન્જ પાસે, તો એક સારા સંકેત કહી શકાય, અને ત્યારબાદ આપણે બાઇંગ માટે પ્લાન કરી શકીએ છીએ. પરંતુ અત્યારે જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસ થોડો હજુ નીચે આવી શકે છે. 20 દિવસની મૂવિંગ એવરેજ 760-55 પાસે છે. આ લેવલ્સ પર અગર કોઈ રિવર્સલ મળે તો ત્યાં આપણે એક પ્લાન કરી શકીએ છીએ બાઇંગ માટે. તો આ બે ઝોન ધ્યાનમાં રાખવા જોઈએ. અપસાઇડમાં કોઈ બ્રેકઆઉટ થાય છે 800-820ની ઉપર, અધરવાઇઝ અહીંયાથી કન્સોલિડેશન થાય છે 800ના લેવલ્સ પાસે, ત્યારબાદ અપસાઇડ બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ. અધરવાઇઝ નીચેમાં 750-760 પાસે કોઈ રિવર્સલ જોવા મળે છે, એ લેવલ્સ પર પ્લાન કરી શકીએ છીએ.